ભરૂચ કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા ખાણ અને ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સાથે પોલીસે 50થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને ભરૂચ જિલ્લામાં જે નુકસાન થઈ રહ્યું છે, આજે ભરૂચ જિલ્લામાં ભૂમાફિયા બેફામ થઈ ગયા છે। આજે ખાણ ખનીજ ખાતું ભૂમાફિયાના કોળામાં માથું મૂકીને સૂઈ રહેલું છે। બિલકુલ મિલીભગતમાં પૈસાના વ્યવહારથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માટી ખનનનું હનન કરી રહ્યા છે। નર્મદા નદી પવિત્ર, જે ફક્ત હિન્દુવાદની વાતો કરે છે, માં નર્મદા નદી જેના દર્શનથી હિન્દુઓના દુઃખ દૂર થાય છે, એ નર્મદામાંથી માટી અને રેતીનું હનન કરી ત્યાં અસંખ્ય લોકોના આવવા જાય છે। મૃત્યુ કેટલા યુવાનો આવેલા છે એ આપ સર્વ જાણો છો। ત્યારે એ જ બનાવ બીજો ભરૂચના દહેજમાં ગઈકાલે જે ખાલી 100 કરોડમાં ખાણ ખનીજ દ્વારા એસટીએમ ધરાવ્યો, ત્યાં ટોટલ જમીન આદિવાસી ભાઈઓની છે, કોઈનું 2 વીંગું, કોઈનું વીંગું, આ રીતે જમીન આવેલી છે। તો ત્યાં માટી હનન વગર પરમિશને એસપી ને બળદના કલેક્ટરને પૂછવા માંગુ છું, મુખ્યમંત્રીને લખીને આપેલું છે કે કોની નજરથી, કોની રેમ નજરથી, કયા ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા પ્રતિનિધિના ફોનથી અમારા આદિવાસીઓની જમીનનું ખોદાણ કરવામાં આવ્યું ને કોઈ પણ પરમિશન વગર પીસીપીઆર ની જમીન છે, પીસીપીઆર માં વિભાગ આવેલો છે, છતાં પણ પીસીપીઆર ની પરમિશન ખોદવામાં ના આવે, છતાં પણ કેમ ખોદવામાં આવ્યું અને હવે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। અમે મુખ્યમંત્રીને સંબંધિત લખીને કલેક્ટર મારફતે મોકલી રહેલા છે અને તપાસ માંગી રહ્યા છે। ભરૂચમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના એ આપણા બધાના સાંસદ છે ચૂંટાયા પછી, છતાં એ પણ વારંવાર રજૂઆત કરે છે। તો ક્યાંથી એમની રજૂઆત સાંભળે? કેમ કે એમની નીચે ચૂંટાયેલા ભારતીય જનતાના પ્રતિનિધિઓ બધા કરોડો રૂપિયા ઘર ભેગા કરે છે। ત્યારે આ તાળું લઈને આવેલા છે। ભરૂચ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કોઈ જરૂર નથી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ અમારા આગેવાનો કાપી છે જમીનો બચાવવા માટે। તમારી ઓફિસની કોઈ જરૂર નથી। અમે ભૂક્કો બોલાવી દઈશું ઓફિસનો। ભૂમાફિયા કોણ છે જગ જાહેર છે। ખાલી 100 કરોડમાં છે, આગામી દિવસોમાં સજા થશે, તમને આપોઆપ ખબર પડશે।